અમરેલી જિલ્લાના છેવાડાના બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ સાથે રોડ રસ્તાના નવીનીકરણ મુદ્દે આગળ આવી છે ને હાથમાં પ્લે કાર્ડ રાખીને રોડ પર બેસીને નવતર વિરોધ શરૂ કર્યો છે। ત્યારે ક્યાં અમરેલી જિલ્લાના માર્ગની દુર્દશાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે, જોઈએ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના વડિયાથી બાટવાદેવડી થઈને રાજકોટ જવાના મુખ્ય સ્ટેટ હાઈવે। છેલ્લા ઘણા ટાઈમથી અતિ બિસ્માર હોઈને વાહન ચાલકોને પારાવાર પરેશાની હોવાથી આજે વડિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નવતર પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો ને હાથમાં પ્લે કાર્ડ સાથે જાહેર માર્ગ બનાવવા માટે કોંગ્રેસ પ્રજાની વહારે આવી છે। વડિયાના લોકો ત્રસ્ત ભાજપના નેતાઓ મસ્ત અને ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ દર્શાવીને કોંગી કાર્યકર્તાઓએ રોડ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો પરેશાન હોઈને કોંગી કાર્યકર્તાઓએ વાહન ચાલકોને રોડ રસ્તાની વ્યથાઓ જાણી હતી ને આજથી વડિયા કોંગ્રેસ દ્વારા બાટવા દેવડી ગામે રોડ રસ્તાઓ બનાવવા રસ્તાઓ પર ઉતરી આવી છે ને ભાજપ સરકાર સામે કોંગી કાર્યકર્તાઓએ પ્રહારો કર્યા હતા। આજે હું રવજીભાઈ પાનસુરિયા કુકાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજે 2-2.5 વર્ષથી આ રોડ માટે અનેક ફરિયાદો કરવામાં આવી। ધારાસભ્યો અને આ વિસ્તારના દંડક એવા કૌશિકભાઈ વાયદા આપ્યા કે દિવાળી નોરતામાં થઈ જાય, દિવાળીએ થઈ જાય, દેવ દિવાળી પછી થાય, કોઈને પડી નથી કે આ રોડ કરવાની। હવને ફોટા પાડી અને પોતાની જાહેરાત કરવામાં જ રસ હોય। એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો, રોડ બન્યો હોય અને હજી તો એનું ઉદ્ઘાટન ન થાય, જ્યાં રોડ પડી જાય, પુલ પડી જાય અને પત્રકારો પણ એની વિશે કાંઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે, નોટિસો આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબુ રહ્યું નથી। અધિકારી રાજ થઈ ગયું છે। કોઈનું કોઈ થોડા સમયમાં જ ગાડીઓ ખકડી જાય, લોકો હેરાન થઈ જાય અને જો કોઈ પ્રસૂતિમાં મહિલાને દવાખાને લઈને ભૂગવાનું હોય તો બાટવા દેવડીથી વડિયા ન પહોંચે, જ્યાં રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ત્યારે અમારે ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડી અને આજે રામધૂન રાખી અને આ સરકારના બેરા કાને જો અવાજ સંભળાય અને વહેલી તરીકે નિરાકરણ થાય તો લોકોને રાહત થાય એવું છે। એટલા માટે અમારે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આજે આંદોલન કરવાની ફરજ પડી છે।